ફરી એકવાર વિવાદોમાં જયરાજ આહિરનું નામ ગુંજ્યું કેમ કે મિત્રો અત્યારે જે ભવનાથનું મહાશિવરાત્રિ ચાલી રહી છે ત્યારે ભવનાથના મંદિરે દર્શન કરવા માટે જયરાજ આહિર પહોંચે છે। જ્યારે એવું કહેવામાં આવે છે કે જયરાજ આહિરને વીઆઈપી એન્ટ્રી શા માટે મળી, જ્યારે હર્ષ સંઘવી જેવા ચાલીને પહોંચ્યા। બીજી તરફ જયરાજ આહિર જાહેર બસની અંદર ભવનાથ મંદિર સુધી વીઆઈપી એન્ટ્રીમાં દર્શન કરવા પહોંચ્યા। આના ઉપર સૌથી મોટો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે। જે મિત્રો અત્યારે જયરાજ આહિર ફરી એકવાર વિવાદોની અંદર તો બગદાણા વિવાદનો તો હજુ સુધી અંત નહોતો આવ્યો, ત્યાં ફરી એકવાર જયરાજ આહિર વિવાદોની અંદર સપડાઈ ગયા છે। કેમ કે મિત્રો માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર જે હમણાં 14 દિવસની અંદર જે જેલની બહાર આવ્યા છે તે ફરી એકવાર વિવાદોની અંદર આવી ગયા છે। કેમ કે મિત્રો જે અત્યારે મહાશિવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે જેમાં મિત્રો ભવનાથ મંદિર સુધી બસ કે કોઈ પણ વાહનને ત્યાં લઈ જવા માટે આવતું નથી, પણ છતાં પણ જયરાજ આહિર માયાભાઈ આહિરનો દીકરો અત્યારે ત્યાં બસમાં પોતાના મિત્રો સાથે સીધા ભવનાથની તળેટીમાં પહોંચે છે, જેના કારણે અત્યારે સોશિયલ મીડિયામાં લોકો આ વિશે ટિપ્પણીઓ કરે છે। તો ફરી એકવાર અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે હર્ષ સંઘવી જેવા મોટા માણસો ચાલીને ત્યાં સુધી પહોંચતા હોય તો બીજી તરફ જયરાજ આહિર સીધી બસ ભવનાથ મંદિર સુધી કેવી રીતે લઈ જઈ શકે? મિત્રો આ પણ એક સવાલ છે। પણ મિત્રો અત્યારે ફરી એકવાર વિવાદોની અંદર આવી ગયા છે જયરાજ આહિર, જે બગદાણા વિવાદની અંદર તો તેમનું નામ આવતું જ હતું અને ગુંજતું હતું, તેનો હમણાં 2 દિવસ જ થયા છે, એટલે કે આ વિવાદનો 2 દિવસ જ થયા છે ને અંત આવ્યો છે। ત્યાં ફરી એકવાર જયરાજ આહિર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાઈ ગયા છે। તો મિત્રો ખરેખર આ ઉપર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। કેમ કે મિત્રો જો આવા સામાન્ય લોકો માટે 5 કિલોમીટર ચાલીને જવું પડતું હોય ત્યારે આવા લોકો માટે વીઆઈપી એન્ટ્રી શા માટે? આ ઉપર પણ મિત્રો ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। જ્યારે આ સવાલ ઉઠતા આ વિડીયો વાયરલ થતાં જે બસની અંદર પોતાના મિત્રો સાથે જયરાજ આહિર મહાશિવરાત્રિના પર્વ ઉપર જે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે આ વિડીયો વાયરલ થતાં લોકોએ આના ઉપર ઘણી બધી ટિપ્પણીઓ કરે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયો વાયરલ થયા બાદ ઘણા બધા લોકો કહી રહ્યા છે કે અમીર લોકો કે જે દોલતવાળા લોકો છે એ આવી રીતે ગરીબો સાથે એટલે કે નાના માણસો સાથે અન્યાય કેવી રીતે કરી શકે? જો હર્ષ સંઘવી જેવા મોટા માણસો ચાલીને જતા હોય તો જયરાજ આહિરને આવી ઓથોરિટી કે આટલો બધો પાવર કોને આપ્યો કે સીધી બસ ત્યાં લઈ જઈ શકે? અને જે સામાન્ય લોકો હોય છે ને મિત્રો તે બધા 3 થી 4 5 કિલોમીટર ત્યાંથી ભવનાથની તળેટી સુધી ચાલીને જાય છે, જ્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે સીધી બસ લઈ અને તે મંદિરે પહોંચી જાય છે। અને મિત્રો બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હર્ષ સંઘવી ચાલીને જઈ રહ્યા છે। તો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો। બાકી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાકી આ વિશે શું કહેવું છે તમારું એકવાર કમેન્ટ કરતા જજો।